નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં વાત કરીશું 5 રાજ્યોની, જે આમ તો 4 રાજ્યોના એક કેન્દ્ર શાસિત પ્રદેશની છે પરિણામો આવ્યા છે એની. દીદી અને ભાજપ વચ્ચે જે રસાકસી ભર્યો જંગ હતો પશ્ચિમ બંગાળમાં, એ જ જંગને લઈને આખરે દીદીને પરાસ્ત કર્યા છે. અને તામિલનાડુમાં તમે જો કે સુપરસ્ટાર વિજયની એન્ટ્રી થઈ, અને વિજયની એન્ટ્રીથી દ્રવિડ જે કિલ્લાઓ છે એમાં ક્યાંક ગાબડું જોવા મળ્યું. વર્ષો જૂની પરંપરા મુજબ કેરળમાં ફરી એકવાર પરિવર્તનની લહેર જોવા મળી છે, અને એમાં કોંગ્રેસ ગઠબંધન આગળ રહ્યું છે. વિકાસના મુદ્દે આસામમાં ભારતીય જનતા પાર્ટી હેમંત બિસ્વાની જે સરકાર છે જનતાનો વિશ્વાસ જીતી ગઈ છે અને ત્રીજી વાર મેદાન માર્યું છે. પોંડુચેરીની વાત કરીએ તો ફરી એકવાર કમળ અને સાથી પક્ષોનો ભગવો લહેરાયો છે. આમ જોઈએ તો તામિલનાડુમાં જે વિજય છે એ વિજય નવી પેઢીના નેતા તરીકે વિજયનો એક મજબૂત ઉદય થયો એવું કહી શકાય. અને સાથે જ ચૂંટણીમાં જ્ઞાતિ જાતિ કરતાં ઘણા બધા મુદ્દા, રોજગારીનો અને ઘણા બધા મુદ્દા છે એ અસરકારક રહ્યા છે. બીજું કે વિભાજિત મતો વચ્ચે ગઠબંધનની જે સમજદારી હતી એ સમજદારી ક્યાંક રંગ લાવી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. અને 5 રાજ્યોનો ઓવરઓલ જો ક્યાંક વાત કરીએ ને તો 2 વસ્તુનો સંદેશ આપે છે. એક તો જનતાએ પરિવર્તનનો સંદેશ આપ્યો છે, અને બીજું સ્થિરતાનો. આ બંનેનો મિશ્ર સંદેશ આપ્યો છે, કારણ કે લગભગ બહુમતી જનતાએ આપી જ દીધી છે. એટલે એક સંદેશ એ પણ કહી શકાય. સવાલ એ છે કે આ બધી જ જે પરિણામો આવ્યા છે, હવે આવનારા દિવસોમાં 2029 લોકસભાની ચૂંટણી આવશે, 2027 યુપીમાં પણ ચૂંટણી છે, ગુજરાતમાં પણ છે. એની પર કયા પ્રકારની અસર કરશે, ને બીજું કે જે રાષ્ટ્રીય રાજનીતિ છે એના પર આ પરિણામોની અસર થશે તો કયા પ્રકારની થશે, આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે સૌથી પહેલાં તો મારા સાથી એન્કર જય શર્મા મારી સાથે છે. એ સિવાય રાજકીય વિશ્લેષક જાણીતા જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ हर्षवर्धन पांडे, राजकीय विश्लेषक मारी साथ है. पांडे साहब, आपका भी स्वागत है. धन्यवाद. मंजी आहिर, सहप्रवक्ता भारतीय जनता पार्टी ना. मंजी आहिर, आपનું પણ સ્વાગત છે લોકમંચમાં. મંજીભાઈ, અને સાથે જ કોંગ્રેસના પ્રવક્તા વિરમ દેસાઈ મારી સાથે છે. વિરમભાઈ, આપનું પણ સ્વાગત છે. જી મંજીભાઈ, મારો અવાજ આવે છે? ઓકે, પણ શરૂઆત કરીએ પહેલા જય, શું પરિસ્થિતિ છે અને 5 રાજ્યોના પરિણામ પર નજર કરીએ તો શું આપનું વિશ્લેષણ છે, શું કહેશો જય? દિલીપ, જો વાત કરવામાં આવે તો 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની શરૂઆતથી જ વહેલી સવારથી જેવી રીતના મતગણતરી થતી હતી અને જે પરિણામો સામે આવતા હતા તેની અંદર સૌથી પહેલાં સૌ કોઈની નજર 3 ખાસ રાજ્યો ઉપર હતી. સૌથી પહેલાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામ. અને આસામની અંદર સૌથી મોટી જીત મળી છે તેની પણ વાત કરીશું, પરંતુ પહેલાં સૌથી હોટ ફેવરિટ રહેલી દીદી વર્સિસ ભાજપા પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર અત્યારે 293માંથી જોવા જઈએ તો બહુમતી માટે 147 જોઈએ છે, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી 207 બતાવી રહી છે. 90 બેઠકો જીતી ચૂક્યા છે, 117 બેઠકો પર આગળ વધી રહ્યા છે. જ્યાં ટીએમસી જે ગઢ હતો, જે કહેવાતું હતું, તેના કેટલાક આંકડા કહેવા છે દિલીપ. 2016ની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે પગ પેસારો કર્યા ત્યારે 3 બેઠકો પર જીત મેળવી, 2021માં 77, અને અત્યારે 90 તો જીતી ચૂક્યા છે ને હજુ 207 સુધી પહોંચી શકે તેવું આંકડું કહી રહ્યું છે. અને ટીએમસીની વાત કરીએ, તૃણમૂલ કોંગ્રેસ, કે જે ત્યાં કહેવાય ને કે દીદી હંમેશા કહેતા હોય છે કે બંગાળ પોતાની દીકરીને ચાહે છે, તેની વિપરીત અસર જોવા મળી રહી છે. ટીએમસી 2016ની અંદર 211, 2021ની અંદર 215 અને 2026ની અંદર હાલ 48 જીતી ચૂક્યા છે અને 32માં આગળ ચાલી રહ્યા છે. એટલે પશ્ચિમ બંગાળની ઓવરઓલ વાત કરીએ તો ચોક્કસપણે જે રીતે આપે કહ્યું કે પુનરાવર્તન, પરિવર્તન અને સ્થિરતા, તો આ વખતે પશ્ચિમ બંગાળની અંદર ઘણા લાંબા સમય પછી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ચલો, બિલકુલ જય, આપે કહ્યું તે પ્રમાણે પરિવર્તનને જબરજસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. એટલે મંજી આહિર મારી સાથે છે. મંજીભાઈ, ક્યાંક 3 સીટો ભારતીય જનતા પાર્ટીની 3 થી 77 સુધી પહોંચવું, અને અમારા જય કહ્યું એ પ્રમાણે કે 77 થી 200+. શું લાગે છે કે આ જે જીત છે અને એની પાછળનું સૌથી મોટું પરિબળ કયું માનો છો? હિન્દુત્વ, વિકાસ, કે મમતા બેનર્જી સામે તમારો આક્રોશ, મમતા બેનર્જી સામેની તમારી જીદ, અથવા તો પશ્ચિમ બંગાળ જીતવું છે જીદ? મંજીભાઈ, રાષ્ટ્રવાદનો દીવો પ્રગટાવનાર ભૂમિ ઉપર કમળ ખીલ્યું છે. આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, ભારતીય જનતા પાર્ટી અને એનડીએની ઐતિહાસિક વિજય બદલ તમામ ત્યાંના રહેવાસીઓને હૃદયપૂર્વકના અભિનંદન.
આ ઐતિહાસિક વિજય એ પક્ષના દરેક કાર્યકર્તાએ જે અથક પરિશ્રમ કર્યો છે, સમર્પણ સંઘર્ષનું પરિણામ છે. જેમણે સંગઠનના વિચારોને જનતા સુધી પહોંચાડ્યું છે, જેમને મહેનત કરી છે, આ એમનો વિજય છે. આજનો ઐતિહાસિક દિવસ અમારા માટે ખૂબ ભાવનાત્મક ક્ષણ છે દિલીપભાઈ, કે અમારા ભારતીય જનતા પાર્ટીનો પૂર્વવર્તી જનસંઘ, જેમના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, કે જેમણે પોતાનું 370 ને દૂર કરવા માટે એક દેશ એક વિધાન એક સંવિધાનનો નારો આપીને જેમણે પોતાનું જીવનની આહુતિ આપી, એ જેમનો જન્મ થયો હતો, એ પાવન ધરતી બંગાળના એ સપૂત, એમને આ સાચી શ્રદ્ધાંજલિ છે. અમે સૌ લોકોએ જે પ્રકારે અમારા કેન્દ્રીય નેતૃત્વ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારે બધા એ રાજ્યોના સંગઠનના પ્રમુખશ્રીઓ, અમારા ત્યાં પશ્ચિમ બંગાળમાં પ્રતિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીજી, આસામના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માજી, આ બધા લોકોના અથક પ્રયત્ન, અમારા કાર્યકર્તાઓનો પરિશ્રમ નો આ વિજય છે. આ વિજય એ બંગાળ, પુડુચેરી, આસામની જનતાના ચરણોમાં અમે સમર્પિત કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરી છે, અને વિકાસ એ પૂર્વોત્તરના વિકાસના દ્વાર ખોલનારું આજનું આ પરિણામ છે. બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે વિકાસની વાત કરી આપણે, હિન્દુત્વ, વિકાસ કે મમતા બેનર્જી સામેનો આક્રોશ કે જીદ, તેની વાત કરી, પશ્ચિમ બંગાળની ઉપર ગઢ બનાવવાની વાત કરીએ તો ખાસ કરીને સરને લઈને વાત કરવી છે. તો સર અને ઘૂસણખોરી જેવા મુદ્દાઓ છે તે ખરેખર જનતા માટે જે ધ્રુવીકરણ જોવા મળી રહ્યું છે તે મુખ્ય રહ્યા. જનતા પાર્ટીની વિચારની ઉત્પત્તિ નથી. આ એસઆઈઆર પ્રક્રિયા વર્ષો પહેલા પણ થઈ હતી, હજી અત્યારે હમણાં પ્રક્રિયા થઈ, આવનારા સમયમાં પ્રક્રિયા થશે. એ હકીકત એ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા છે. આમાં ઘણા બધા લોકોએ વારંવાર આ શબ્દનો પ્રયોગ છે કે કોઈનું, તમારું અમદાવાદથી ન કપાણું, મારું કચ્છમાંથી ન કપાણું, વિરમભાઈનું અમદાવાદમાંથી ન કપાણું. તો આ જે પ્રકારે વાહિયાત વાતો કરી અને આ ચૂંટણીનું જે જનતાનું સમર્થન છે એને જે દૂર કરવાની વાત છે એ પ્રશ્નથી એ નથી, હું સહમત નથી. યાદી, મતદાર યાદી આ દેશની અંદર, લોકશાહીની અંદર જો પહેલું કોઈ કામ થવું જોઈએ ને તો મતદાર યાદી શુદ્ધિકરણનું થવું જોઈએ. અને મતદાર યાદીના શુદ્ધિકરણના કારણે દૂધનું પાણી થયું. જે ઘૂસણખોરો હતા એ ચાપરે ચડીને આવીને બતાવી દીધું. એના નામો જે મતદાર યાદીમાંથી નીકળી ગયા, અને મતદાર યાદીમાંથી માત્ર દિલીપભાઈ નામો નથી નીકળ્યા. આ લોકો જે દેશના છે ને એને ત્યાં અમે ફરીથી ડિપોર્ટ કરીશું. ओके पांडे साहब, मतदार पांडे साहब, जिस तरह ये चुनाव के नतीजे आए 5 राज्यों के, हालांकि 4 राज्य और एक केंद्र शासित प्रदेश के, एक विश्लेषक के हिसाब से क्या आपने सोचा था 5 नतीजों के बारे में, और जिस तरह नतीजे आए सबसे अचंभित करने वाली बात कौन सी लगी पांडे साहब? देखिए, सबसे अचंभित करने वाली बात तो जो लगी वो तमिलनाडु ने मुझे चौंकाया, और बड़े अच्छे अच्छे जितने विश्लेषक है वो खुद नहीं समझ पा रहे थे ग्राउंड पे क्या चल रहा है. और इसी तरीके से बंगाल में ममता बनर्जी के साथ, जैसा कि मैं पहले भी कह रहा था कि मुस्लिम और महिला वाला जो फैक्टर है ये बहुत बड़ा फैक्टर था. और हम देखें कि नरेंद्र मोदी के साथ महिला वोटर एक मुश्त वोट करता है, ये उनकी सबसे बड़ी स्ट्रेंथ थी, और यही ममता की भी स्ट्रेंथ थी. तो कहीं ना कहीं बंगाल में ये लगा इस बार की थोड़ा सा, मतलब बंगाल में बहुत अच्छी ग्रिप ममता की जो है वो बनी होगी महिला वोटरों में. वो मुझे इस बार ग्रिप यहाँ पे दिखाई नहीं दी, जिसके चलते 200 के पार हुआ. और जैसा कि मैं पहले भी कह रहा था आपकी डिबेट्स में, जिसको भी बंगाल में सत्ता मिली है वो प्रचंड बहुमत के तौर पे ही मिली है. अब ये कहीं ना कहीं एग्जिट पोल वाले भी इस मामले में थोड़ा कसमकस में थे, वो कुछ कह पाने की स्थिति में नहीं थे. तो बंगाल और तमिलनाडु के बारे में किसी को इतना प्रिडिक्शन नहीं था कि ये एकदम से एक नई नवीली पार्टी तो 2024 में जो है बनी, और 26 आते आते वो जो है इस तरह सत्ता तक पहुंच जाएगी, ये किसी को उम्मीद नहीं थी. इवन AIADMK का जो गठबंधन था वो भी जो है पहले उनके साथ तालमेल करने की कोशिश कर रहा था. अब मुझे लगता है कि कई बार जो है हम चीजों को समझ नहीं पाते हैं. तो यही तमिलनाडु की राजनीति में भी देखने को लगा. और पहली बार ये एक सबक है दिलीप भाई, जो स्थापित क्षेत्रीय पार्टियां हैं उनके लिए एक बहुत बड़ा सबक है
कि कैसे वो अपने वोटर से जो है कनेक्ट कर पाएंगी, ये एक बहुत बड़ा सवाल है। क्योंकि जिस तरह की जिस दिशा में भारतीय राजनीति अब जाती हुई दिख रही है, अब वोटर को केवल एक आप झुंझुना देके, जो फ्री बीज है उसको देके अपने पाले में लाएंगे, ऐसा नहीं कहा जा सकता है। क्योंकि आप बंगाल में देखिए कि बंगाल में तो लगातार ममता बनर्जी ने तमाम तरह की रूपोश्री, कन्याश्री, तमाम तरह की योजनाएं चलाई थी, प्रवासियों को वो पैसा दे रही थी, लोगों को मिल भी रहा था 2021 से। उसके बावजूद भी अगर आपका वोटर आपसे छिटक रहा है तो कहीं ना कहीं ये एक बहुत सवाल है। और बंगाल में मुझे लगता है दिलीप भाई, ध्रुवीकरण के साथ साथ कहीं ना कहीं जो रिवर्स ध्रुवीकरण हुआ, उसने भी हिंदुत्व की जो पिच है उसको जो है इस चुनाव में जो है बहुत ज्यादा मजबूत किया। और सबसे चौंकाने वाली बात दिलीप भाई मुझे लग रहा है, बंगाल के अंदर आप देखें जो 67 सीटें हैं मुस्लिम डोमिनेटेड, वहां पर तकरीबन 17 सीटों पर बीजेपी ने अच्छा किया है। तो कहीं ना कहीं ये भी है कि जो मुस्लिम वोट है वो भी आपस में जो है बटा है। और तमाम तरह के विश्लेषक ये मान रहे थे कि बीजेपी की तरफ नहीं आएगा मुसलमान। तो कहीं ना कहीं ये जो ट्रेंड है ये दिखा रहा है कि अब मुसलमान भी जो है वो बीजेपी तरफ शिफ्ट कर रहा है, और वो उसमें संभावना देखना ज्यादा पसंद कर रहा है, एक विकल्प देख रहा है। यही हमने एआईडीएमके वाली और डीएमके वाली पॉलिटिक्स तमिलनाडु में देखी, और इस बार जो है ये बदलता नजर आ रहा है। जहां तक केरल की बात की, एलडीएफ और यूडीएफ उसी के इर्द गिर्द सत्ता घूमती रही है, ये चौंकाया नहीं केरल के परिणाम ने। पुदुचेरी में वहां देखा हमने, वो तो मान ही रहे थे कि वहां पे किसी भी तरीके से एनडीए की सरकार बननी है, और आसाम में तमाम एग्जिट पोल भी कह रहे थे कि 100 से ऊपर जाएगा। लेकिन ये बहुत बड़ी जीत है बीजेपी के लिए इस लिहाज से भी, क्योंकि लगातार 3 बार सत्ता में रहना, और वो भी ऐसा दौर है जब आप देखें लगातार 3 टर्म के बाद एंटी इनकम्बेंसी कहीं ना कहीं हावी हो जाती है किसी भी राजनीतिक दल में, चाहे टीएमसी हो या कोई और दूसरा दल हो। तो कहीं ना कहीं ये एक बहुत बड़े सबक है जी। पश्चिम बंगाल को लेके मेरा एक सवाल ये है कि इतने सालों तक बंगाल की दीदी और बंगाल अपनी ही लड़की को चाहता है, एक ऐसा कैंपेन चला 3 टर्म की बात करें तो, और तब भी जैसे आपने महिला सशक्तिकरण की बात की, महिलाओं की भी बात की, ममता दीदी के पास सबसे बड़ा वोट बैंक और वोट शेयर गिना जाए तो वो महिलाएं थी। पर ये महिलाओं के बीच जाने के लिए भारतीय जनता पार्टी ने जितने भी मैनिफेस्टो जाहिर किए, जितनी भी बातें की, क्या उनका असर सीधे तौर पर देखा जा सकता है ये रिजल्ट में? देखिए बिल्कुल कह सकते हैं। एक और सबसे बड़ी बात जो है, महिला सुरक्षा मुझे लगता है बंगाल के अंदर एक बहुत बड़ा मुद्दा बना है। क्योंकि आप कहीं भी देखें लॉ एंड ऑर्डर पर, उत्तर प्रदेश की अगर हम बात करें, वहां पर भी हमने देखा था पिछले बार किस तरीके से लोगों ने एक मुश्त जो है वोट किया था महिलाओं ने, क्योंकि आपकी महिलाएं जो है वो सुरक्षित नहीं है। आपने देखा होगा जय भाई और दिलीप भाई की किस तरीके से हम देख रहे थे, वहां पर अलग तरह का अलग तरह का प्रभाव जो है वो देखने को मिल रहा था बंगाल की राजनीति में। संदेश खाली की घटना हो जाती थी, आरजी कर वाला एक बहुत बड़ा घटनाक्रम हुआ, और कहीं ना कहीं बीजेपी ने इसको जो है कैच किया बहुत अच्छी तरीके से। और जो रूरल एरिया है, जो ग्रामीण इलाका है, वहां पर इन्होंने जो है बहुत अच्छा परफॉर्म किया है। आप देखें उत्तर बंगाल का इलाका देखें, आप जंगल महल का इलाका देखें, यहां पर जबरदस्त तरीके से बीजेपी ने जो है ये अपना जो है प्रबंधन किया। और एक बात आपको माननी पड़ेगी कि बीजेपी कोर्स करेक्शन करना जानती है, गलतियों से सबक लेती है। ये हमने दिलीप भाई और जय भाई बिहार के अंतर्गत भी देखा, हमने जो है बार बार इसको देख रहे हैं। हर राज्य दर राज्य जितने भी चुनाव हो रहे हैं, बीजेपी कोर्स करेक्शन जानती है और गलतियों से सबक लेती है। और पिछले बार 3 से 77 में आप आए और 77 से सीधे आप 200 के पार चले गए। तो कहीं ना कहीं एक बहुत बड़ा मैसेज है बीजेपी का। और बूथ प्रबंधन जो है बीजेपी का बहुत बेहतर रहा। जो पन्ना प्रमुख थे वो 30 से 60 लोगों को जो है बूथ तक जो है ले जा रहे थे। मेरा बूथ मेरा अभियान, आप इस तरह की कैंपेन चला रहे थे, और प्रधानमंत्री खुद जो है वो बैठ जाते थे और लोगों से बात करते थे वहां बूथ प्रबंधन के संबंध में। तो कहीं ना कहीं ये एक बहुत बड़ा मुद्दा था। और बंगाल के अंदर सुरक्षा, जो महिला सुरक्षा, ये एक बहुत बड़ा मुद्दा था। बेरोजगारी एक बहुत बड़ा समस्या थी। और आप ये देखिए दिलीप भाई की 70 से 80 कल्याणकारी योजना आपकी सैचुरेशन के पॉइंट पे पहुंच गई थी एक तरीके से, जिसके चलते अब कुछ था नहीं। अब वोटर भी आपके लिए कुछ नया चाहता है, और बार बार एक चेहरे को देखकर आप 15 साल से लगातार वही बात कहते जा रहे हैं, ना वहां पर इंडस्ट्री आ रही है, तमाम तरह के प्रवासी जो है वो पलायन कर रहे हैं। तो कहीं ना कहीं उसने एक मन बनाया, वोटर शिफ्ट करना चाहता है, अब वो विकास चाह रहा है। यही हमने आसाम के अंतर्गत भी देखा। आसाम में आप देखें, हम ध्रुवीकरण की बहुत ज्यादा बात कर रहे थे, हेमंत विश्व शर्मा बहुत ज्यादा जहरीले होते जा रहे हैं, वो नेशनल अपनी इमेज बनाना चाह रहे हैं, ब्रांडिंग कर रहे हैं, तमाम तरह की बातें अपनी जगह हैं। लेकिन कहीं ना कहीं वेलफेयर स्कीम्स जो है हेमंता की चली, इंफ्रास्ट्रक्चर कहीं ना कहीं यहां पर जो है मजबूत हुआ। और आप ये देखिए बीजेपी 60 से सीधे 100 के पार, 101 के आसपास वो चली जाती है 126 सीटों में। तो कहीं ना कहीं ये तो दिखा रहा है कि अब काम के मसले पे, विकास के मसले पे, और रोजगार के मसले पे, इंडस्ट्री के मसले पे, इंफ्रास्ट्रक्चर के मसले पर वोटर जो है वो देख रहा है। परसेप्शन की लड़ाई में भले ही जो है दीदी जो है
मजबूत नजर आ रही थी। तो कहीं ना कहीं अब ये लगता है कि परसेप्शन का खेल नहीं, अब क्या है कि आपको ग्राउंड पे काम करना भी पड़ेगा और अपने नहीं, कार्यकर्ताओं के साथ बिल्कुल साथ जो करना वोटरों को पड़ेगा। फायदा और मिलेगा। जो भी मतलब चुनाव के नतीजे है उस पर यही है कि आपने स्थानिक लेवल पे मतलब कितना काम किया है, अपने स्टेट में कितना काम किया है। જયવંતભાઈ પંડ્યા સાહેબ, જે પ્રમાણે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં બંગાળની દીકરી અને આ એક ખાસ મમતા બેનર્જી, એમની વચ્ચે ભાજપ વચ્ચે છે કસમકસ હતું. બહુ જ એડી ચોટીનું જોર ભારતીય જનતા પાર્ટીએ પણ લગાવ્યું. પણ એક સવાલ એ પણ હતો કે મમતા બેનર્જી જેવો એક ચહેરો પશ્ચિમ બંગાળમાં ખુદ એમની પાર્ટી માટે, ટીએમસી માટે હતો. ભારતીય જનતા પાર્ટી માટે એવો કોઈ જ ચહેરો નહોતો સાહેબ. અને છતાં પણ મુખ્યમંત્રી પદનો ચહેરો પણ એમણે ડિક્લેર નહોતો કર્યો. પણ છતાં પણ ક્યાંક નેતૃત્વનો અભાવ કહીએ તો પણ ચાલે. અને આમ છતાં આ પ્રકારનું જે રિઝલ્ટ આવવું, એની પાછળનું મુખ્ય કારણ આપને શું લાગે છે એક વિશ્લેષક તરીકે? અને થોડોક મને સમય આપો તો એટલા માટે, કારણ કે તો જવાબ એનો વધારે તાર્કિક રહેશે. પશ્ચિમ બંગાળ આમ જુઓ ને તો બંગાળમાં પહેલા ભાજપની એક રીતે સરકાર હતી, હિન્દુ મહાસભા, એટલે ભાજપનું ન કહેવાય પણ હિન્દુ મહાસભાની સરકાર હતી. પરંતુ સ્વતંત્રતા પછી ત્યાં કોંગ્રેસની સરકાર રહી અને 1970 સુધી લગભગ સિદ્ધાર્થ શંકર રે એ કોંગ્રેસના છેલ્લા મુખ્ય પ્રધાન હતા. એ પછી એવું થયું કે કોંગ્રેસમાં બે ભાગલા થયા અને સંસ્થા કોંગ્રેસ બની. અને એને કાઉન્ટર કરવા માટે ઇન્દિરાજીને ડાબેરીઓનો સહારો લેવો પડ્યો. અને એના કારણે તમે જોશો તો પશ્ચિમ બંગાળ હોય કે કેરળ હોય, એ ડાબેરીઓને હવાલે કરી દેવામાં આવ્યા, ચાહે ત્રિપુરા પણ કેમ ન હોય, બિહાર પણ કેમ ન હોય. આ બધા રાજ્યોમાં અને પશ્ચિમ બંગાળમાં તો સાહેબ 34 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર, આપણે ડાબેરીઓની સરકાર રહી 34 વર્ષ સુધી. અને એ 34 વર્ષ દરમિયાન કોંગ્રેસ માત્ર ને માત્ર નબળો લડત આપવાનું કામ કરતી રહી, દેખાવ પૂરતી લડત આપતી હતી, જેમ અત્યારે પણ આપે છે. અત્યારે એને તૃણમૂલ કોંગ્રેસને જીતાડવાની હતી, એ પ્રકારનું હતું. 2008માં શું થયું કે 2008માં જે યુપીએ સરકાર હતી એમાં ડાબેરીઓના ટેકો પણ હતો. પરંતુ એમાં અમેરિકા સાથે જે આપણી પરમાણુ સમજૂતી થઈ, અને એમાં બહુ હું વખાણ કરીશ ડોક્ટર મનમોહનસિંહજીના, કે જેમણે ઝૂક્યા વગર, ડાબેરીઓના ત્રાગને વશ થયા વગર એમણે કીધું કે આ સમજૂતી થઈને રહેશે. અને એ વખતે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લીધો અને પછી કોંગ્રેસે નક્કી કર્યું કે હવે ડાબેરીઓને કાઢવા પડશે. અને એને કારણે મમતા બેનર્જીને આડકતરી મદદ મળી. મમતા બેનર્જી પોતે એક સમયે કોંગ્રેસમાં જ હતા, પરંતુ જે ડાબેરીઓ સાથેનું છૂપું ગઠબંધન હતું એના કારણે મમતા બેનર્જીને સંતોષ નહોતો. એ લડત આપતા હતા પણ એનો કોઈ નક્કર પરિણામ નહોતું મળતું. પરંતુ 2011માં મમતા બેનર્જીએ સિંગુર અને નંદીગ્રામમાં જે લડત આપી અને એમાં પોતાનું માથું પણ ભાંગ્યું. અને એના કારણે, કારણ કે રાજકીય હિંસા ડાબેરીઓએ શરૂ કરેલી અને નક્સલવાદ ડાબેરીઓએ આ પશ્ચિમ બંગાળથી જ શરૂ કરેલો, નક્સલબાડીમાંથી શરૂ થયો. અને એના કારણે મમતા બેનર્જી 2011માં જીતીને આવ્યા. ડાબેરીઓ સામે લડતા લડતા એ ડાબેરીઓ જેવા જ થઈ ગયા, કારણ કે તમે જુઓ કે ડાબેરીઓ પણ એક સમયે થોડા મૂડીવાદી થયા અને પશ્ચિમ બંગાળમાં જે એક સમયે સાયકલિંગ ઇન્ડસ્ટ્રી હતી, જે એક સમયે કેમિકલ ઇન્ડસ્ટ્રી હતી અને અન્ય જે ઉદ્યોગો હતા, એ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા ડાબેરીઓના કારણે, યુનિયનોના કારણે. બિરલાની એક વાત એવી છે કે એના માણસો કે બિરલાને પોતાને, એ મને બહુ સ્પષ્ટ યાદ નથી, પણ એના માણસને ઓફિસમાંથી, કારમાંથી ઉતારીને મારવામાં આવ્યા હતા. અને એના પરિણામે ધીમે ધીમે ત્યાંથી બધી ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી પણ ત્યાં હતી. એક સવાલ એ થાય છે કે પશ્ચિમ બંગાળના લોકો ડાબેરીઓથી છુટકારો મેળવવા માટે મમતા દીદીની પાર્ટીને પસંદ કરી, પણ એ જ પાર્ટી દ્વારા પાછો એટલો અત્યાચાર, એટલી જ લોકોને મુશ્કેલીઓ ભોગવવી પડી, એટલે છેવટે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો ને. એટલે બંગાળની પ્રજાને તો ડાબેરીઓ આવ્યા કે મમતા બેનર્જી આવ્યા, શું ફરક પડ્યો સર? એ જ વાત કરું છું કે મારવાડી, ગુજરાતી, આ બધા વેપારીઓને જો તમે ત્યાં પૂછશો તો એ કહેશે કે અહીંયા વેપાર ધંધા કરવા એટલે પેલા ડાબેરીઓને જે આપવામાં આવતું હતું કટકી, એ જે કટકી છે મમતાના માણસોને આપવી પડે છે. અને કારણ કે ડાબેરીઓમાંથી જ તૃણમૂળમાં આવ્યા. હવે ચિંતાનો વિષય એ છે, જે આજે મોદીજીએ પણ ચિંતા વ્યક્ત કરી, કારણ કે ઘણા બધા લોકો તૃણમૂળમાંથી ભાજપમાં આવ્યા છે. અને મોદીજીએ કીધું કે હવે આપણે બદલાની રાજનીતિ નહીં, બદલાવની રાજનીતિ કરવાની છે. 2021માં જીતી ગયા પછી પણ તમે જુઓ કે મમતા બેનર્જી જીતી ગયા એ જ દિવસે કેટલા બધા ભાજપ સમર્થકોને, કેટલા બધા હિન્દુઓને ત્યાંથી મારીને બળાત્કાર કરીને, હત્યા કરીને
એમના ઘર સળગાવીને એમને ભાગવાની ફરજ પાડવામાં આવી, જે લોકો બિહાર ગયા કે આસામ ગયા. તો એ વાત છે પૂરી કરીએ કે આપણે મમતા બેનર્જીના રાજમાં એટલું એ થયું કે આજે તમે જુઓ કે કોઈ ત્યાં મૂડીરોકાણ માટે બીજા કોઈ મોટા ઉદ્યોગો નથી, અને પશ્ચિમ બંગાળની શું આર્થિક સ્થિતિ છે એ આપણે જાણીએ છીએ. ત્યાં માત્ર ને માત્ર આ જ પ્રકારની રાજનીતિ ચાલે છે. જે માટીના માનુષની વાત કરી હતી ને બંગાળીઓને એમણે એક સ્પર્શ કર્યો હતો એમના હૃદયને, એ માટીના માનુષમાં આજે બંગાળના જે બાંગ્લાદેશથી ઘૂસણખોરો આવ્યા હતા એ લોકોએ કબજો જમાવી લીધો. સંદેશ ખાલીમાં દલિત અને આદિવાસી મહિલાઓ, જે પાછા તૃણમૂલના કાર્યકર્તા હતી, એનું શારીરિક શોષણ કરવું, એમનું અન્ય રીતે શોષણ કરવું, એમને ગમે ત્યારે ઓફિસમાં બોલાવી લેવા, રસોઈ કરાવડાવી, આવું બધું કરી અને ઉપરાંત પાછી એમની જમીન પચાવી પાડી. અને તમે જુઓ કે ઓકે જીવનભાઈ, શેખ શાહજહાંની ધરપકડ ન કરવામાં આવી ત્યાં સુધી એ લોકો ફરિયાદ કરવા પણ આગળ નહોતી આવતી, એવી એમને બીક હતી. એ પછી એ લોકો આગળ આવ્યા. આ પ્રકાર. ચલો વિરમભાઈ, જયવંતભાઈ હું આવું આપની પાસે, કારણ કે કોંગ્રેસના પ્રવક્તા વિરમભાઈ મારી સાથે છે. વિરમભાઈ, જે પ્રમાણે વાત કરીએ તો ગૌરવ ગોગોઈ જેવા દિગ્ગજ નેતાઓની હારથી, સાહેબ તમે વિચાર કરો કે જેના ચહેરા દ્વારા કોંગ્રેસ ચૂંટણી લડતી હતી, તો લાગે છે કે જમીની સ્તર પર પણ હવે કોંગ્રેસ ક્યાંક જે પોતાનું અસ્તિત્વ છે અથવા લોકો સાથેનો સંપર્ક છે ગુમાવી રહી છે. વિરમભાઈ, વાત કરીએ પહેલા જે આપણે બંગાળની ખૂબ વાતો થઈ છે, વિરમભાઈ આપના નેટવર્કમાં પ્રોબ્લેમ છે. વિરમભાઈ તમે નેટવર્કમાં આવે છે અવાજ? હા બોલો બોલો. સૌપ્રથમ તો મંજીભાઈ ની પાર્ટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતાએ જે રીતે એમના ઉપર વિશ્વાસ મત આપ્યા છે, એટલે એ અત્યારે એનાલિસ્ટો હમણાં જે વાત કરી રહ્યા હતા કે ત્યાં આગળ જંગલ રાજ હતું કે ગુંડાઓ હતા કે જે પણ હતું, તો એને ખતમ કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી ઉપર ત્યાંની જનતાએ જયારે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તો એને એ સહિષ્ણુતા લાવવી પડશે. ત્યાં આગળ સત્તાના જે બંગાળની જે વાત છે, જે ત્યાં એમને જે મતદાન જે થયું છે, એમને જે મત મળ્યા છે, તો એ ડાબેરી કે ફરીથી તૃણમૂલ કોંગ્રેસ એ બની જાય ભારતીય જનતા પાર્ટી, એવી શુભકામનાઓ પાઠવું છું. હજુ તો શરૂઆત થઈ છે, હજુ આજે જીત્યા એની હાથમાં નથી. જીત્યા પછી બપોરે 12-1 વાગ્યાની આસપાસ તૃણમૂલ કોંગ્રેસની આપણે જોયું છે. પરિસ્થિતિ હવે લઈ જઈએ આપણે આસામની જો વાત કરીએ તો ગૌરવ ગોગોઈ અમારા જે ત્યાંના પ્રમુખ હતા એ હાર્યા છે, ચોક્કસ. કારણ કે ઉમેદવારો હતા એમના પ્રચારાર્થે જવું પડ્યું, એટલે ક્યાંક નુકસાન પડ્યું છે. ગૌરવ ગોગોઈ જે રીતે હાર્યા છે, પરંતુ ઇતિહાસની આપણે જો વાત કરીએ તો વિરમભાઈ તમે ફોનની નજીક આવીને બોલજો જરા, અવાજ છે ને એ થોડો કપાય છે આપનો. હા બોલો. ભારતીય પાર્ટીને ફરીથી મોકો અવસર મળ્યો છે. આ બધાની વચ્ચે આપણે જયારે કેરળની જીત કોંગ્રેસે મેળવી છે અને આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ, આપણે ક્યાંક નજરઅંદાજ કરી રહ્યા છીએ કે કોંગ્રેસે ત્યાં પણ બહુ સ્પષ્ટ બહુમતી સાથે અને પોતાના સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહી છે. તમિલનાડુમાં કિંગ મેકરની ભૂમિકામાં છે. વિજયના જે પિતાશ્રી છે એમને કોંગ્રેસ સાથે લાવવાની એમને વાત પણ કરી છે. એ નિર્ણય જે છે મોવડી મંડળ લેશે, પણ જે રીતે વિકાસના નામે જો મત માંગવામાં આવ્યા હોત તો યોગ્ય બાબત હતી. જો વિકાસના જ નામે આસામની અંદર પણ મત માંગવામાં આવ્યા હોત તો પણ એ વાત યોગ્ય હતી. પરંતુ તમે વિકાસની જ વાત કરો છો અને પછી જે પ્રચાર જે કરો છો તમે, એમાં ધર્મને આડ લઈ ધર્મના નામે ઉન્માદ ફેલાવી જે રીતે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ આપણે જોયું છે. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર મતોની ધ્રુવીકરણ કરી હિન્દુ મુસ્લિમ અને સત્તાના જે સૂત્રો સંભાળ. હવે જયભાઈ કહેતા કે મને કદાચ મંજીભાઈ બોલ્યા હતા
કે મત જે કાપી નાખવામાં આવ્યા, તો કદાચ એમના ધ્યાન પર નહીં આવ્યું હોય, એમની જાણકારીમાં નહીં હોય. 92 લાખમાંથી 57 લાખ લોકો હિન્દુ હતા. એ આ દેશના, આ પ્રદેશના જે નાગરિક હતા એ હિન્દુ હતા. જો આપણે હિન્દુત્વની વાત કરતા હોઈએ, સુપ્રીમ કોર્ટે એમાંથી 26 લાખ જે લોકો હતા એમને પિટિશનર જે હતા એમને તંત્રને આદેશ કર્યો કે આ પિટિશનરો છે એમને અંદર મતદાન માટે સમાવેશ કરવો અને મતદાન કરવા દેવું. વિરમભાઈ આપને અટકાવવા માંગુ છું. ચર્ચા યથાવત રાખીશું, પરંતુ હાલ એક સમય થયો છે નાનકડા વિરામનો. દિલીપ, સૌથી પહેલા લઈશું વિરામ અને ત્યારબાદ ચર્ચા યથાવત કરીશું. વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને જે પ્રમાણે વાત થઈ કે કોંગ્રેસે પણ કહે છે કે આ બધી જ વાતમાં જે સ્પષ્ટ બહુમતી કેરળમાં મળી છે, તમે કેમ ભૂલો છો, એ સારી બાબત એક વિરમભાઈએ કહ્યું છે. તામિલનાડુમાં પણ કિંગ મેકરની ભૂમિકામાં કોંગ્રેસ જે છે ગર્વ 100% લઈ શકે. જય વિરમભાઈ, સૌથી પહેલા તો જો આપણે કહ્યું કે કેરળમ ક્યાં ભૂલી રહ્યા છે, તો આપણે ધીરે ધીરે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળમ બધાની જ વાત કરી રહ્યા છીએ. કેરળમની અંદર બહુ સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે અને અમે સ્વીકારીએ છીએ. સાથે જ ભારતીય જનતા પાર્ટીનું પશ્ચિમ બંગાળની અંદર પણ બમ્પર જોવા મળી રહ્યું છે પ્રદર્શન. પુડુચેરીની અંદર પણ કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ છે તે અત્યારે પ્લસ જોવા મળી રહી છે. આસામની જો ખાસ કરીને વાત કરીએ તો આસામની અંદર -29 ઉપર ચાલી રહી છે. આ બંને આ જે આંકડાઓની રાજનીતિથી બહાર નીકળી અને બે સવાલ છે વિરમભાઈ. સૌથી પહેલા તો તમિલનાડુની અંદર વિજયનો ઉદય જે યુવા મતોને ખેંચી રહ્યો છે, શું તમને નથી લાગતું કે કોંગ્રેસ જે પરંપરાગત વોટ બેંક પર નિર્ભર હતી તે હવે TVKમાં કન્વર્ટ થઈ ગઈ છે? અને ખાસ જો આસામની પણ વાત કરવી છે કે ભાજપના જે વિકાસના મુદ્દા છે, હિન્દુત્વના મુદ્દા છે, જે ઘણીવાર આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચારના મુદ્દા છે, તે મુદ્દાઓને લઈને આગળ વધતી હોય છે ભારતીય જનતા પાર્ટી. તો ત્યારે ભાજપના જ વિકાસ, હિન્દુત્વના મોડલ સામે કોંગ્રેસ પાસે હર વખતે એક જ સવાલ થાય છે, કોઈ મજબૂત મુદ્દો નથી હોતો. જે સૌથી મોટો મુદ્દો ભ્રષ્ટાચાર છે. મેં જો જે આદરણીય પ્રધાનમંત્રી કોઈ એક મંચ ઉપરથી જયારે એક સર્ટિફિકેટ વહેંચતા હોય કે સૌથી મોટા ભ્રષ્ટાચારી તરીકે હેમંત શર્માનું જયારે નામ લેતા હોય, એના માટેની ભારતીય જનતા પાર્ટી વાળા એના પુસ્તકો ભ્રષ્ટાચારના છપાવતા હોય અને પછી જેવા ભારતીય જનતા પાર્ટી સાથે સમાધાન કરીને ભારતીય જનતા પાર્ટીમાં હેમંત બિસ્વા શર્મા જોડાઈ જાય છે એટલે એકદમ પાક સાફ થઈ જાય છે. તો આ સર્ટિફિકેટ હેમંત બિસ્વા શર્માને કોંગ્રેસે નથી આપેલું, એ ભારતીય જનતા પાર્ટી અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી આપેલું છે. તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા પછી તો એ ભ્રષ્ટાચારી મટી ગયા છે. હું તમને એનો બીજું ઉદાહરણ આપું. એમને સિરપાવ કેવો આપે છે કે એમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે છે. એવા જ બીજા તમને આપણા સ્વર્ગસ્થ મહારાષ્ટ્રની આપણે વાત કરીએ, સ્વર્ગસ્થ અજીત દાદા પવારની જો આપણે વાત કરીએ તો એ સૌથી મોટા ભ્રષ્ટાચારી તરીકે એ જ બિરુદ એ જ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એમને પણ ભ્રષ્ટાચાર જે વૈતરણી નદી એમના ત્યાંથી વહી રહી છે આ વાત વડાપ્રધાન શ્રીએ કહી. તો આપણે વડાપ્રધાન શ્રીએ સર્ટિફિકેટ તો માનવું કે નહીં? સારું, એમને સિરપાવ શું મળ્યો કે નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના બનાવી દેવામાં આવ્યા. જે કંઈ પણ કેસો એમની ઉપર પાછા ખેંચી લેવામાં. ત્રીજી વાત હું કરું કે મહારાષ્ટ્રમાં બીજા કોંગ્રેસના દિગ્ગજ નેતા જે મુખ્યમંત્રી રહી ચૂકેલા છે એ અશોક ચવ્હાણ એમને ભ્રષ્ટાચાર તરીકે ગણાવતા હતા, એમને જે કૌભાંડી તરીકે કરવામાં આવ્યા હતા, એમને જયારે ભારતીય જનતા મહારાષ્ટ્રનું છગન ભુજબળની આપણે જયારે વાત કરીએ, જયારે એમની સાથે ગઠબંધન કરી લે કે ત્યાં એમની સાથે પક્ષમાં જોડાઈ જાય છે ત્યારે એ પાક સાફ થઈ જાય છે. હવે વાત રહી જો તમે વિકાસ કર્યો છે તો વિકાસના મુદ્દે શા માટે તમે લડવા નથી આવતા? એ કેવો વિકાસ છે કે આ દેશની અંદર તમારે 85% લોકોને મફત અનાજ આપવું પડે છે. સરકારી અનાજ 5 કિલો મફત અનાજ આપીને તમારે એની જાહેરાત અને ગૌરવ લો છો. જયારે મંચ ઉપર ભરીને મારા પ્રધાનમંત્રી એવું કહે છે કે 85% લોકો કો હમને 5 કિલો મુફ્ત દિયા છે. વિકાસ કરો. વિકાસની પરિભાષા શું હોઈ શકે દીભાઈ કે જ્યારે તમે વિકાસ કરો છો છેવાડાના માનવીને એની અનુભૂતિ થવી જોઈએ, એનો અહેસાસ થવો જોઈએ કે તમે 5 કિલો અનાજ મફત આપો છો એટલે વિકાસ છે આપણા દેશનો, નહીં કે પાંચ પૂંજીપતિઓ જે છે એનો તમારા સવાલનો જવાબ
હું મંજીભાઈ પાસે લઉં. કોંગ્રેસે ક્યારે ધર્મનો સાથ નથી તો એને દરેક ધર્મના સંભવની વાત કરી છે. જો વિકાસની વાત હોય તો એ વિકાસ એ કોંગ્રેસે કર્યો છે તો કયો કર્યો છે કે દેશની સારી સારી જે સંસ્થાઓ ના, છે, બધો જેવી વિકાસ સંસ્થાઓ કોંગ્રેસે બનાવી. કર્યો છે 50 વર્ષમાં. પણ સાહેબ તમે જુઓ કે 3 દાયકાથી તો ગુજરાતમાં અને લગભગ 2014 થી કેન્દ્રમાં કોંગ્રેસ છે ને વિકાસ કર્યો હશે તમારા સમયમાં, ને ભારતીય જનતા પાર્ટી બી. પણ મંજીભાઈ એક બે વાત એમણે કરી ને, હેમંત બિસ્વાની વાત કરી કે તમે ભ્રષ્ટાચારીઓને તમે વોશિંગ મશીનમાં નાખીને શુદ્ધ બનાવી દો છો, જે પ્રમાણે વિરમભાઈ કહી રહ્યા છે. એમણે સ્વર્ગસ્થ અજીત પવારની વાત કરી, છગન ભુજબળની વાત કરી. સાથે સાથે એક આક્ષેપ એ પણ છે કે જે રાજ્યમાં ચૂંટણી હોય ને સાહેબ, ભારતીય જનતા પાર્ટી લખલૂટ ખર્ચા કરે છે. બીજું, શામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે. પછી આઈટી મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે સીબીઆઈ ઈડી નો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી નેતાઓને દબાવે છે, ચૂંટણી જીતે છે. આમાંથી ક્યાંક આ છાપ ભૂસવાની જરૂર નથી લાગતી? મંજીભાઈ બોલો. દિલીપભાઈ, વિરમભાઈ બોલતા હતા ને, હું એકદમ શાંતિથી એકદમ મનથી સાંભળતો હતો. હવે હું બોલું ને ત્યાંથી શાંતિથી સાંભળે. હા. કેમ કે એક બોલવું એ સરળ છે, પણ સાંભળવું એ પણ એક કળા હોય છે. અને એ એને અઘરું સાંભળવું હશે. જોઈએ. હમ. હા, એ અઘરું હોય તો એને એ સહન કરવું પડે. કેમ કે આપણે ડિબેટમાં બેઠા, કોઈ જગ્યાએ ચોરાવા નથી બેઠા, બરોબર? હમ. કોંગ્રેસ પાર્ટી પણ મંજીભાઈ એ બોલ્યા નથી, એ પહેલા તમે ચેતવણી આપો છો. આ કેવું? એ બોલ્યા જ નથી હજુ કશું. પણ હા, એ બોલશે એટલે મને ખબર હોય ને. કેમ કે એટલે- કોંગ્રેસ ને ભ્રષ્ટાચાર અને લોકશાહી આ બધું હોય ને એમને મોઢે શોભે નહીં. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસની ભ્રષ્ટાચારની જનની જ કોંગ્રેસ છે. અચ્છા. પેલા જ આ દેશની આઝાદી મળી ને પછી પહેલું જો નહેરુ જે કૌભાંડ કર્યું હતું ને, જીપ કૌભાંડ હતું. અરે યાર, નહેરુજીએ કૌભાંડ કર્યું, ઇન્દિરાજીએ કર્યું, એ બધું કર્યું એટલે તો હા, તમને બસ લાયા છે. એટલે હવે શું કામ કૌભાંડની નહેરુજી વાત ને ઇન્દિરાજીની વાતો કરો છો? હા હા, પણ વાત તો ભાઈ એમને અને આખી વાત કરી ને કૌભાંડની તો જનની અમારે પૂછવું કોંગ્રેસ પડે છે ને. તમારે દિલીપભાઈ તો તમે પણ ભાજપના સાંભળો. રાજમાં કઈ એ જે કૌભાંડો કહેતા બંધ હતા ને, નથી થયા સાહેબ. હવે આપણે ચૂંટણીની વાત કરીએ અત્યારે આસામની, બંગાળની, એમાં મહારાષ્ટ્રના અશોક ચૌહાણનું વાત ક્યાં આવી? બરોબર, પહેલી વાત તમે કહો તો એમાં અશોક ચૌહાણ ક્યાં આવે, અજીત દાદા પવાર ક્યાં આવે? આપણે જે અત્યારે ડિબેટની ચર્ચા કરીએ ને એ મુદ્દા ઉપર રહે. આજે જે પ્રજાએ ચુકાદો આપ્યો છે ને, એ હા. ભારતીય જનતા પાર્ટીના સુશાસનને ચુકાદો આના આપ્યો છે. સંદર્ભમાં જ એમણે કહ્યું ભારતીય છે જનતા યાર, પાર્ટીને સ્વીકારવાનું તો રાખવું પડે આપણે મંજીભાઈ. હા આ તો ભારત સ્વીકારવાનું તો છે ને. અત્યારે આપણે આસામની અંદર અમે વિકાસની વાત લઈ જ નથી ગયા દિલીપભાઈ. અમે વિકાસના મતે વિકાસના નામે મત નથી માંગ્યા હિમંત વિશ્વ શર્માએ. બરાબર, પણ હેમંત વિશ્વાસની જ વાત કરી ને એમણે. હેમંત બિસ્વાને હા, કઈ રીતે મુખ્યમંત્રી બનાવ્યા? એમણે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટાચારી હતા, તમારી જોડે ભારતીય આવીને જનતા શુદ્ધ પાર્ટીએ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં વિકાસ ને મત માગ્યા છે, વિકાસના નામે મત માગ્યા છે. અસમની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે કામ એ કેન્દ્ર સરકારનું કામ હોય, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે વિકાસો કર્યા અસમની અંદર, કે પશ્ચિમ બંગાળમાં કયા તમે વિકાસ જુઓ. કર્યા ભારતીય જનતા પાર્ટીએ? પશ્ચિમ બંગાળમાં કયા વિકાસ કર્યા અને કયા વિકાસના નામે મત માંગ્યા? હા, પશ્ચિમ બંગાળની અંદર કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, અમારી આયુષ્માન ભારત, એ તો તમે લોકોને કહો છો પ્રાપ્ત લાગુ નથી. નથી થવા દેતા મમતા હા, બેનર્જી. તો અમે લાગુ કરશું ને. હવે અમારી સરકાર આવી, અમે પહેલું જ કામ એ કરશું. હા. અમે પહેલું જ કામ આસામની બંગાળની અંદર આયુષ્માન યોજનાનું હેલ્થ સેક્ટરની અંદર જે કામ થાય છે એ હેલ્થ સેક્ટરના બધા આયુષ્માન યોજના હોય, એનાથી હોસ્પિટલનું નિર્માણ કરવાના હોય, સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય, આરોગ્ય મંદિર હોય, આ બધા કામ અમે ભારતીય જનતા પાર્ટી બંગાળની પ્રજાએ અમને ચુકાદો આપ્યો છે. અમે આ બધા કામો જેવી રીતે ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો, એ ઇન્દ્રધનુષ યોજના હોય, મેઘધનુષ યોજના હોય, પછી ત્યાં મોટામાં મોટું દિલીપભાઈ, મોટામાં મોટું હોય ને લેન્ડ ગ્રેબિંગ જે આપણું ગુજરાતમાં એક્ટ છે ને, એ અમે એમાં લાગુ કરીશું. કે એમાં અતિક્રમણ જે થયું છે સરકારી જમીનો ઉપર, એનું લાખો એકર જમીન ઉપર આ અતિક્રમણ થયું છે, એને અમે દૂર કરીશું, શાસન આપીશું. અમારી જે અમે પ્રજાની અંદર જે સંકલ્પ લઈને ગયા છીએ, અમારા આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ અમારો જે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, એમાં અમારા એક મુદ્દા ઉપર અમે જે પ્રજાને વિશ્વાસ આપ્યો છે એ અમે એને સાર્થક કરીશું. અસમની અંદર અમે જે સંકલ્પ જે જન સંકલ્પ લીધો હતો એને અમે પૂરો કરશે. બહુ ત્યાંના મુખ્ય જે પ્રદેશના અધ્યક્ષ હતા એ હારી ગયા છે. ભવાનીપુરમાં મમતા બેનર્જીનો પરાજય થયો છે. આ ચુકાદો એ ભારતીય જનતા પાર્ટીની જનલક્ષી યોજનાઓનો ચુકાદો છે. એ બંગાળની અંદર જો મુખ્યમંત્રીને હારું પડતું હોય તો એનો તમે જવાબ જોઈ લો કે એની પ્રજાએ એને કેવો જડબાતોડ જવાબ આપ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા વિકાસને, સુશાસનમાં, ભય ભ્રષ્ટાચાર મુક્ત શાસનમાં માનતી આવી છે.
અમારો એક કાર્યકર્તા એ બંગાળની સાહેબ, અસ્મિતા માટે બંગાળવાસીઓને લડ્યો. એ પણ ભય હતો બંગાળ મંજીભાઈ, હિન્દી ભાષા થોપવાનો ભય છે, દૂર કરજો. બંગાળવાસીઓને એ પણ ભય દિલીપભાઈ, હતો ને, આ મુદ્દો પણ ઉઠ્યો હતો. તમને પણ તમને એક વિષય ધ્યાનમાં આવે એટલે કહી દઉં. નવી એજ્યુકેશન પોલિસીમાં 3 ભાષાઓનો વિકલ્પ આપ્યો છે, માત્ર એક ભાષા કોઈ નથી. 3 વિકલ્પ છે. તમારી સ્થાનિક ભાષા હોય, તમે ઇંગ્લિશ પણ લઈ શકો છો, હિન્દી પણ લઈ શકો છો. અમે કોઈના ઉપર કાંઈ થોપવા માંગતા નથી. આ ભારત એ વિવિધતામાં રહેલો દેશ છે. અહીંયા બધેની અલગ અલગ છે. 12 કિલોમીટરે 12 ગાવે આપણે અહીંયા આગળ કહેવત છે, 12 ગાવે બોલી બદલાય છે. હા, તો આપણે તો બધા લોકો આપણી પોતાની અસ્મિતા જળવાઈ રહે. મંજીભાઈ, ઘણો સમય છે આપણી જોડે બધી ચર્ચાઓ કરવાની છે પશ્चिम बंगाल પછી હવે तमिलनाडु तरफ जाइए तो हर्षवर्धन जी अब ये सवाल आपसे है कि जिस तरीके से हम पूरे 5 का एनालिसिस कर रहे हैं तो तमिलनाडु में एक चीज़ देखने मिली है कहीं पे कि कहीं ना कहीं विजय का मैजिक चला है। जिस तरीके से हम कहीं पे भी देखते हैं कि भारतीय जनता पार्टी तो वहाँ पे वो कार्यकर्ता क्या कर रहे हैं, फिर वो वहाँ के वो सीएम हो या एमएलए हो या कॉरपोरेटर हो, पर सबसे जब पार्टी जीतती है तो उनका फेस आता है नरेंद्र मोदी मैजिक। तमिलनाडु में कहीं ना कहीं विजय मैजिक चला है क्योंकि 2024 में ये पार्टी की स्थापना हुई, 2026 में ये पार्टी इतने अधिक सीटों के साथ आगे आ रही है, क्या रीजंस? मुझे सबसे बड़ा जो रीजन लगता है वो तमिलनाडु की राजनीति पूरी द्रविड़ राजनीति का केंद्र रही है। आप देखें डीएमके और एआईडीएमके इन दोनों के इर्द गिर्द ही सत्ता पूरी घूमती रही है। हुआ क्या कि जयललिता की मौत के बाद जो है एक जो वैक्यूम बना था वो जनता जो है देख चुकी थी, दोनों का शासन जो है लगातार, कभी डीएमके का कभी एआईडीएमके का, तो उस वैक्यूम को भरने की कोशिश की। और सबसे खास बात जय भाई ये बताऊं कि तमिलनाडु की राजनीति पूरी फिल्मों के इर्द गिर्द ही घूमती रही है। आप देखें एमजी रामचंद्रन का मैजिक देखें आप किस तरीके से चलता था वहां पे, जयललिता खुद जो है ये फिल्म वगैरह से थी, करुणानिधि देख लीजिए आप। तो कहीं ना कहीं जो द्रविड़ राजनीति है उससे इतर जो है ये जनता ये देख रही थी कि एक विकल्प की तलाश में थी और उसने दोनों को देखा। तो कहीं ना कहीं ये टीवीके की जो विजय है ये मुझे इसकी तरफ जो है इशारा कर रही है। और बेहतर होता, मुझे व्यक्तिगत तौर पर मेरा ये आकलन है कि अगर ये गठबंधन करने की पूरी कोशिश कर रहा था एनडीए इनके साथ, कांग्रेस भी लगातार उन पर डोरी डालने की कोशिश करी थी, लेकिन वो ग्राउंड की रियलिटी को जो है वो जज करने में कहीं ना कहीं चूक गई। और मैं आपको बता दूं टीवी जो विजय की पार्टी है, विजय की जननायक नाम की पिक्चर जो है वो रिलीज नहीं हो पाई थी। मुझे लगता है कि आज ये पिक्चर अब अच्छे तरीके से जो है रिलीज हो चुकी थी। उन्होंने अपने हर्षवर्धन जी आपको बीच में रोक रहा हूं क्योंकि अगर देखने जाए स्पेशली हम तमिलनाडु को लेके तो बहुमत के लिए 118 सीट चाहिए। अभी टीवी के जो चल रही है वो 107 से आगे चल रही है, तो कहीं ना कहीं सरकार बनाने के लिए उनको कहीं ना कहीं जुड़ना होगा। तो जो सेंट्रल में उनसे ही जुड़ेंगे तो शायद वही कहीं ना कहीं वहां पे भी उनको अंतर्मुख के साथ गठबंधन करना पड़ेगा। क्या लग रहा है आपको? कि जो आप ये देखें पूरी कैंपेन देखें, उन्होंने अपनी जननायक वाली छवि जो है वो बनाने की कोशिश की है विजय ने अपनी पार्टी के माध्यम से। उन्होंने जो है करप्शन को एक बहुत बड़ा मुद्दा बनाया। उनने जो 21% जो युवा वोटर पहली बार मतदान करने आया उसको अपनी ओर खींचा एक तरीके से। और आप ये देखिए कि वहां की जो स्थापित क्षेत्रीय पार्टियां हैं उनको जो है चुनौती देने की कोशिश की 2 साल के अंदर। वो जो है लोगों के बीच गए। आपने देखा होगा कि 2025 में किस तरीके से वहां पे करूर नाम की एक जगह है, वहां पे जो है 41 लोगों की मौत हो गई थी। उसके बाद ऐसा लग रहा था कि उनका करिश्मा जो है वहां पे चल नहीं पाएगा। वो लोगों के बीच गए, जनता से जुड़े, उन्होंने लोगों के आंसू पोंछे। अब आप ये देखिए पूरी कैंपेन के दौरान उन्होंने जो है उनके निशाने पर केवल डीएमके ही रही है। तो मुझे ये देखते हुए लग रहा है कि कहीं ना कहीं जो उनका पूरा कैंपेन है डीएमके के परिवारवाद, डीएमके के करप्शन, इसको उन्होंने बनाया। और कहीं ना कहीं उन्होंने व्यक्तिगत हमले किसी तरीके के नहीं किए, ना भाजपा पे किए ना एआईडीएमके पे। तो कहीं ना कहीं मुझे ये लगता है कि वो उनके पाले में जा सकते हैं। और जैसा कि सबसे बड़ी बात है मैजिक फिगर उनके पास नहीं आया है, लेकिन एक बड़े दल होने के नाते राज्यपाल उन्हें ही पहले बुलाएंगे। और कहीं ना कहीं जो है मुझे लगता है डीएमके के साथ ना जाके एआईडीएमके के समर्थन से या तो बाहर से समर्थन करेंगे तो वो सरकार बनाने में यहाँ पे कामयाब होते रहेंगे। लेकिन मुझे जय भाई ये लगता है कि तमिलनाडु में एक तरह से एक बहुत बड़ा मैसेज है स्थापित पार्टियों के लिए कि वो अगर काम नहीं करेंगे इस तरह से करप्शन वगैरह के इशू पे, करप्शन एक बहुत बड़ा मसला बन जाएगा और भी बहुत तरह की चीजें होंगी। तो कहीं ना कहीं जनता से अगर आप कटे रहेंगे तो आप जो है किनारे कर दिए जाएंगे। और एक पार्टी नागनाथ और सांपनाथ, अब एक दोनों में से एक को तो आपको चुनना है। अगर जहां तीसरा ऑप्शन आपको मिल जाए तो फिर आप जाहिर सी बात है उसके साथ जाएंगे। तो कहीं ना कहीं इसको देखते हुए लग रहा है कि ये अच्छा करेगा। और खास बात यह है कि डीएमके के गढ़ में
जो डीएमके के गढ़ है, पेरम्बूर है, आप ये देखें, वहां पर इन्होंने जो है बहुत अच्छा परफॉर्म किया है। और जो डीएमके एक तरह से बहुत अच्छा परफॉर्मेंस लंबे समय से जिन गढ़ों में करती रही है, चाहे वो चेन्नई हो, चाहे मदुरई हो, चाहे कोयम्बटूर हो, यहां पर इन्होंने बहुत अच्छा किया है टीवीके ने पहली बार चुनाव लड़के। और मुझे लगता है कि ये मैसेज जो है बहुत दूर तक लोगों ने उसका समर्थन किया है, और आज वो इस स्थिति में है कि अपने दम पे जो है चलो ना सही बिल्कुल बिल्कुल समर्थन लेके सरकार बनाने की स्थिति में है। जी हर्षवर्धन जी, शॉर्ट में जो जो नतीजे आए 500 राज्यों के, क्या लगता है कि जो आने वाले चुनाव यानी यूपी के चुनाव है 2027 में, गुजरात के भी है, 29 में भी चुनाव आ रहा है, क्या लगता है कि इस पर क्या असर इस नतीजे के रहेंगे? देखिए, अभी इसके बारे में कुछ प्रिडिक्ट कर पाना बहुत मुश्किल है दिलीप भाई, क्योंकि कलिंग भी हो गया है, आपका अंग भी हो गया और भंग भी हो गया है। इसके बाद अब आपकी सत्ता जो है उत्तर प्रदेश की तरफ ही जाएगी, क्योंकि 80 सांसद हैं और उत्तर प्रदेश और बिना बिहार के आप अच्छा नहीं कर सकते हैं, क्योंकि बड़े बड़े जितने भी पीएम है सब आपके यूपी से निकले हैं। लेकिन अभी कुछ कह पाना बहुत मुश्किल है। हाँ, अगर बंगाल में ममता बनर्जी आज अच्छा परफॉर्म करती तो हो सकता था कि वो जो है दिल्ली की तरफ कूच करती, और कहीं ना कहीं मुझे लगता है कि इन नतीजों के बाद इंडिया गठबंधन में भी एक तरीके से आने वाले दिनों में आप देखेंगे वो चलो बिल्कुल खलबली बिल्कुल सी मचेगी। એટલે જીવનભાઈ આખરી સવાલ એ છે કે મમતા બેનર્જીની જે વાત કરવામાં આવી કે જો મમતા બેનર્જી સારું પ્રદર્શન કરતા અથવા પશ્ચિમ બંગાળમાં જો ટીએમસી એક સારી જીત મેળવી હોત તો ઇન્ડી ગઠબંધનના એક મોટા નેતા તરીકે એમનું નામ પ્રસ્થાપિત થાત. હવે જે પ્રમાણે વાત કરીએ છીએ કે નથી થયું, તો શું લાગે છે કે વિપક્ષી એકતા એટલે ઇન્ડી ગઠબંધનની ભવિષ્યમાં કઈ દિશા તરફ ઇન્ડી ગઠબંધન જઈ રહ્યું છે? ઇન્ડી ગઠબંધન તો આમ તો 2024માં જ વિખેરાઈ ગયું હતું. એની પછી જેટલી ચૂંટણી થઈ એ ગુજરાતમાં હોય કે મહારાષ્ટ્રમાં હોય કે હરિયાણામાં હોય, એ બધે જ બિહારમાં પણ આપણે જોઈ શકીએ. તો એ બધે જ આપણે જોયું કે લગભગ એ ક્યાંય દેખાયું નહીં. એનું કારણ છે કે એમાં બધા જ પોતે મોટા થવા માંગે છે, અને એના કારણે કોઈ રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નથી. આ બહુ કદાચ વિરમભાઈને નહીં ગમે, પણ આ વાત સત્ય હકીકત છે. રાહુલ ગાંધીનું નેતૃત્વ, એની જે પ્રકારની નીતિ રહી છે, અને ક્યારેક ક્યારેક એ પોતે પોતાના વલણથી ફરી જાય છે, અને એના કારણે એ અધવચ્ચે હું વાત કરું બિહારની, આપણે 2021ની આસપાસની જે ચૂંટણી હતી 20ની, એમાં આરજેડી ના રઘુવંશ પ્રસાદ કે શિવાનંદ, એમણે કીધું હતું, શિવાનંદ તિવારી, કે રાહુલ ગાંધી વચ્ચે ચૂંટણી પ્રચારને મૂકીને પ્રવાસે ચાલ્યા ગયા હતા જેસલમેર કે. તો એના કારણે આ લોકો, પ્રશ્ન એ થાય છે કે કોઈ આજે વીપીસી જેવો ચહેરો નથી, કોઈ આજે જેપી નારાયણ, જયપ્રકાશ નારાયણ જેવો ચહેરો નથી કે જે બધાને એક સાથે લઈ અને જેમાં સ્વાર્થની વાત ન આવતી હોય, જેમાં ત્યાગની પણ થોડી વાત કરવી પડે તો ત્યાગ કરવો પડે તો ત્યાગ પણ કરી શકે. અને બીજું કે આજે છે ને લોકોની એક રાજનીતિનો ટેસ્ટ બદલાઈ ગયો છે. આજે તમે જુઓ કે 3 રાજ્યોમાં, આપણે 5 રાજ્યોની વાત કરીએ તો 5 રાજ્યોમાં જે ડાબેરી પ્રકારની રાજનીતિ હતી, ચાહે મમતા બેનર્જીની સવાયા ડાબેરી હોય, ચાહે દ્રમુકમાં તો સ્ટાલિન, એના જે મુખ્યપ્રધાન છે, એનું નામ જ રશિયાના સોવિયત. જયંતભાઈ, આપણી સાથે પેનલમાં મૂળ બંગાળી પણ 50 વર્ષથી ગુજરાતના રહેવાસી છે એવા સંદીપ ગાંગુલી છે. સંદીપજી, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં. શુક્રિયા, ધન્યવાદ, થેન્ક યુ. સંદીપજી, આપને શું લાગે છે, જે પ્રમાણે પશ્ચિમ બંગાળની જનતા છે ક્યાંક ડાબેરીઓથી છુટકારો મેળવવા માટે ટીએમસી એટલે કે મમતા બેનર્જીનો સહારો લીધો, પણ હવે મમતા બેનર્જી પણ ક્યાંક એવું કહેવાય છે કે જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હતો, વેપારીઓને મુશ્કેલી હતી, ધંધા રોજગારને મુશ્કેલીઓ હતી, કેન્દ્રની નીતિઓ લાગવા નતા દેતા, એટલે હવે ભારતીય જનતા પાર્ટીની પસંદગી કરી છે અને ભગવો લહેરાયો છે. તો પશ્ચિમ બંગાળની જનતા કેમ આ પરિવર્તન ઈચ્છતી હતી ને શું હતી જમીની હકીકત? ओके, देखिए, अगर आप पश्चिम बंगाल का इतिहास देखें तो पश्चिम बंगाल हमेशा शुरुआत से एक आइडियोलॉजिकली सुपीरियर स्टेट रहा है, जहां पे इंटेलेक्चुअल्स रहे हैं, वेल नोन रेवोल्यूशनरी क्रांतिकारी विचारधारा के लोग रहे हैं, रिफॉर्मिस्ट लोग रहे हैं, यही से ज्ञान आगे गया है सब कुछ. आज बंगाल में ऐसी कोई रिसोर्सेज नहीं थी जो और कहीं नहीं था, लेकिन इस स्टेट को अनफॉर्चुनेटली इतने हद तक एक्सप्लॉइट किया गया. चाहे वो नक्सल मूवमेंट देखिए या 34 साल सीपीएम का अराजकता देखिए, और जो चरम सीमा पे जो आखिर में हुआ वो था टीएमसी का. तो
आज आप जैसे मीडिया के लोग हैं तो इनके चलते जो एक्सपोजर लोगों को वहां पे हर जगह देख रहे हैं, तो लोग गुजरात के मॉडल देख चुके हैं और भी जगह जहाँ पे बीजेपी का जो डेवलपमेंट और विकास रहा है वो सबसे परिचित है। तो उनको भी ये लग रहा है कि समय आ गया है कि अब हमें भी एक अपनी जो ओरिजिनल ग्लोरी है इसको रिगेन करना है, और जिस तरीके से एक्सप्लॉयटेशन हुआ है, जिस तरीके से माइनॉरिटी अपीसमेंट हुआ है, करप्शन, इंडस्ट्रीज को निकाल निकाल के फेंकना, ये सबसे लोग त्रासित हो गए हैं और दे वांट अ परिवर्तन, परिवर्तन ऐसा जो एक स्टेट को एक नई दिशा में ले जाए। तो 2021 में क्यों परिवर्तन नहीं मिला गांगुली साहब? जो है गांगुली अभी साहब, हो रहा है, और ये अपने आप में एक बहुत अच्छी बात है और एक आशा की गांगुली एक साहब, अगर इतना पश्चिम सारा बंगाल था, के लोगों के लिए। संदीप जी, अगर जी इतना सारा था तो परिवर्तन को इतना टाइम क्यों मिला? 2021 में क्यों परिवर्तन नहीं आया? 2026 तक क्यों बंगाली लोगों ने राह देखी, मतलब पश्चिम बंगाल के लोगों ने? आपका सवाल बहुत सही है। देखिए, जो आज जो बंगाली लोग बाहर रहे हैं, गुजरात पश्चिम बंगाल के बाहर, वो जब यहाँ की जो सक्सेस स्टोरी, यहाँ का जो डेवलपमेंट स्टोरी, ये सब जब जाके अपने रिलेटिव से बात करते हैं, हम लोग ने भी किया, तब पहले पहले वो विश्वास नहीं कर सकते थे। लेकिन जब वो भी इधर वापस बाद में इधर आए, देखे, उन्हें भी ये लग रहा था। और दूसरी बात ये थी कि मैं जो पिछले 10 साल में एक परिवर्तन देखने को मिला है, जहां पे लोगों के सोच में एक आया है कि नहीं, हमें विकास करना है, हमें आगे बढ़ना है, हमें जॉब अपॉर्चुनिटीज चाहिए, हमें इंडस्ट्रियलाइजेशन चाहिए, और ये यूनियन बाजी करके जो चलेगा वो नहीं चलेगा। ये सब सोच में जो परिवर्तन आया, उसके चलते, पर इनको ठीक से फूलने फलने दिया ही नहीं है। जब एक एटमॉस्फेयर, एक समाज में अगर अराजकता हो, क्रिमिनलाइजेशन हो पॉलिटिक्स का, किसी को आगे बढ़ने नहीं दे, सोशल सिक्योरिटी नहीं है, लाइफ सिक्योर नहीं है लेडीज का, तो इन हालातों में एक स्टेट के पास प्रश्न रह क्या जाता है। जी गांगुली जी, आप से जुड़े और आपने वहाँ पे जो क्या चल रहा है, और आपने जो सबसे बड़ी चीज़ और सबसे बड़ी बात कही वो है विकास। દિલીપભાઈ, આપણે આખી ઓલ ઓવર ડિબેટની ચર્ચા જેટલી બી કરી, આપણે રાજ્યોની, દરેક રાજ્યોની વાત કરીએ છીએ કે ત્યારે જે વાત કરીએ છીએ ત્યારે હંમેશા એક જ વાત આપણે જોઈએ છે કે ક્યાંક વિકાસની, ક્યાંક રોજગારીની, અને ક્યાંક જે ઇન્ડસ્ટ્રી નવી આવી રહી છે જેના કારણે રોજગાર ઊભો થવાનો છે તેને પ્રાધાન્ય આપ્યું હોય તે ક્લિયર જોવા મળી રહ્યું છે। गांगुली साहब ने एक सवाल करવો છે। गांगुली साहब, अब क्या देखते हैं कि भारतीय जनता पार्टी ने अपना भगवा तो लहरा दिया, पर सामने बंगाली अस्मिता और कई सारी चैलेंजेस होगी, उसका संस्कृति बदलना, बंगाली लोग हैं उनका मतलब जो विचार है वो बदलना, ये सब चैलेंजेस रहेगी भारतीय जनता पार्टी के लिए, क्या लगता है? देखिए, भारतीय जनता पार्टी कोई रेडिकल एक कल्चरल चेंज नहीं करेगी। भारतीय जनता पार्टी विकास की तरफ बात करेगी, डेवलपमेंट के ऊपर बात करेगी। कोई पॉलिटिकल पार्टी किसी कल्चर के पे इन्वेजन नहीं करना चाहता है। और ये चीज को अच्छे से भली भांति पश्चिम बंगाल के लोग भी जानते हैं। ओके, तो जो लोगों में भ्रम आया था कि बीजेपी आएगी तो ये खाने नहीं देगी, वो खाने नहीं देगी, नहीं, ऐसा नहीं है। हमने उनको वही बताया कि जिस तरीके से स्वतंत्रता के साथ हम बंगाली लोग बाहर रहते हैं, गुजरात में रहते हैं, एक अपना आज हमारी कर्मभूमि यही है, हम जिए यही हैं और हम मरेंगे भी यहाँ पे। तो ये जो चीजें हैं डेवलपमेंट का, इसका रेप्लिकेशन बंगाली जनता या प्रजा समाज आज देख रही है बहुत उत्साह के साथ कि ये जो चीजें जो हम देखते आ रहे हैं गुजरात में, अहमदाबाद में और जगह में, काश हमारे यहाँ पे भी ये चीज आए। और उसके लिए उन्होंने डट के, लड़के, मुकाबला करके, सब परिस्थितियों के, बुरे परिस्थितियों का झेलते हुए भी वो आगे बढ़े हैं और वो वोट दिए हैं। और इसमें केंद्र शासन को भी डेफिनेटली मैं अप्रिशिएशन करूंगा कि उन्होंने एक अच्छा फ्री एंड फेयर इलेक्शंस को लाने में एक अच्छा परिवेश बनाया। नहीं तो बहुत लोग निकल नहीं पाते वोट करने के लिए, जैसा आज तक हुआ है। जी जय।
આથી આજે જે પરિણામોની ચર્ચા અને પરિણામોની ચર્ચાની જે નિષ્કર્ષ કાઢીએ, હર્ષવર્ધનભાઈએ જે પ્રમાણે કીધું, વિરમભાઈએ કીધું, સંદીપભાઈ, વિરમભાઈ, હા, गांगुली जी ने जो बात कही, मैं कहूंगा कि जो चुनाव हुआ है बंगाल का, या तो पूरे देश में जो 5 राज्यों में जो चुनाव हुए हैं कहीं भी विकास की तो बात नहीं है। एक बात उन्होंने जरूर कही थी कि इस देश के अंदर घुसपैठिए ज्यादा है, तो मैं अपेक्षा रखूंगा कि आने वाले चुनाव में ये घुसपैठियों का जो मुद्दा था वो समाप्त का, क्योंकि बजाय सेंट्रल गवर्नमेंट के पास बॉर्डर सिक्योरिटी उसके पास थी, फिर वो दूसरे राज्यों को जो कहते थे कि आपकी बिल्कुल જી 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 તો દિલીપ, જે રીતના આપણે વાત કરીએ અને ખાસ કરીને તમામ જે રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તે આપણે સ્થાનિક સ્વરાજની બધી વાત કરી, ગુજરાતની પણ વાત કરી, તો ઓલ ઓવર આપણે જોઈએ તો સૌ કોઈને એક જ વસ્તુ જોઈએ છે, શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ. અને આ ત્રણ મુદ્દાઓને વળગીને ભારતીય જનતા પાર્ટીએ જે રીતના પોતાનું કમળ બધી જગ્યાએ ખીલવ્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોને હવે વિશ્વાસ છે અને સાથે જ તે વિકાસ પણ જોઈ રહ્યું છે. તો આથી લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.